या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। गुड मॉर्निंग स्टूडेंट्स। આજે આપણે યુનિટ 2 અ સીપ કેન વોક જે સ્વાધ્યાય પોથી છે એને પૂર્ણ કરીશું। ક્વેશ્ચન નંબર 1, રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન। લાયન સેડ રોરિંગ, હુ આર યુ? કેમલ સેડ લુકિંગ ડાઉન એટ ધ લાયન, આઈ એમ ધ sheep of the desert, who are you? Lion said, don't you know me? I am the king of the forest. Camel said, are you? Oh, I see. લાયન છે એ રોર કરે છે, ગર્જના કરે છે અને પૂછે છે કે તું કોણ છે? તો કેમલ એનો જવાબ આપે છે। એ લાયનને જુએ છે, નીચે જુએ છે અને પછી એને જવાબ આપે છે કે આઈ એમ ધ sheep of the desert, કે હું રણનું વહાણ છું। Who are you? તું કોણ છે? Lion said, don't you know me? કે તું મને જાણતો નથી? I am the king of the forest, કે હું તો જંગલનો રાજા છું। Camel said, are you? Oh, I see. હા તું છે? Oh, હા હું તે જોઉં છું। Answer the following questions. What is the camel? The camel is the sheep of the desert. What is the lion? The lion is the king of the forest. Answer the question selecting correct options and write A, B, C or D in box. A lion, answer આવશે roars. The camel is the sheep of the desert. B option. The lion is the king of the forest. C option. Paragraph number 2. Lion said, you call yourself the sheep of the desert? How can you be a sheep? You are an animal. તો લાયન કહે છે કે તું પોતાને શું રણનું વહાણ કહે છે? How can you be a sheep? કેવી રીતે? કે તું કેવી રીતે વહાણ છે? You are an animal, કે તું તો એક પ્રાણી છે। Camel said, look at my feet. They are thick and padded. The hot sun does not burn them. કેમલ જવાબ આપે છે એનો કે જો મારા પગને જુઓ, દે આર ધ થીક એન્ડ પેડેડ, કે મારા પગ જાડા અને ગાદીવાળા છે। ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, કે જે સૂર્ય છે સૂર્યનો જે ગરમ તાપ છે એ મારા પગને બાળી દઝાવી નથી શકતો। લાયન સેડ, માય ફીટ આર પેડેડ ટુ। લાયન પણ કહે છે કે મારા જે પગ છે એ પણ ગાદીવાળા છે। Thorns don't prick them and I can run 80 kilometers per hour, કે જે કાંટા હોય છે એ મને ખૂંચતા નથી અને હું 1 કલાકનું 80 કિલોમીટર પર આવર, કે 80 કિલોમીટર હું 1 કલાકમાં દોડું છું। Camel said, that is true. You can run 80 kilometers an hour in a forest, but can you run even a kilometer on the hot sand? કેમલ એને જવાબ આપે છે કે હા તે સાચું છે કે તું 80 કિલોમીટર કલાકમાં દોડે છે, પણ તે પણ ક્યાં દોડે છે? જંગલમાં, ઇન અ ફોરેસ્ટ, જંગલમાં દોડે છે। પરંતુ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? પરંતુ તું શું ગરમ રેતીમાં શું 1 કિલોમીટર પણ દોડી શકે? લાયન સેડ, મે બી નોટ, બટ લાયન કહે છે કદાચ નહીં, પણ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ. Why can't you hot sun burn the camel's feet? કે જે સૂર્યનો જે ગરમ તાપ છે એ શા માટે કેમલના ફીટ એટલે કે ઊંટના પગને દઝાડી નથી શકતો? The hot sun can't burn the camel's feet because they are thick and padded.
કારણ કે તેના પગ જાડા અને ગાદીવાળા છે. સેકન્ડ ક્વેશ્ચન, આર ધ લાયન્સ ફીટ પેડેડ? તો શું લાયનના પગ પણ ગાદીવાળા છે? યસ, ધ લાયન્સ ફીટ આર પેડેડ. કે હા, લાયનના પગ પણ ગાદીવાળા છે. વાય કાન્ટ થોર્ન્સ પ્રિક ધ લાયન્સ ફીટ? તો થોર્ન્સ કાન્ટ પ્રિક ધ લાયન્સ ફીટ બીકોઝ દે આર પેડેડ. કે કાંટા શા માટે ખૂંચતા નથી સિંહના પગને? તો કાંટા સિંહના પગને ખૂંચતા નથી કારણ કે તેના પગ ગાદીવાળા છે. હાઉ ફાસ્ટ કેન ધ લાયન રન? ધ લાયન કેન રન 80 કિલોમીટર્સ પર અવર. તો લાયન કેટલા કિલોમીટર દોડે છે? તો લાયન 1 કલાકમાં 80 કિલોમીટર દોડી શકે છે. Answer the question selecting correct option and write A, B, C or D in box. The lion can run. तो आंसर આવશે C, 80 kilometers per hour. The camel's feet are, आंसर આવશે B, thick and padded. The flame can't burn the camel's feet. आंसर આવશે A, hot sun. Flame can't prick the lion's feet. C ऑप्शन છે જે આન્સર છે. Thorns can't prick the lion's feet. Camel said, interrupting, and you can't live without water for a week, can you? પછી કેમલ ઊંટ જવાબ આપે છે કે તું પાણી વગર 1 અઠવાડિયા સુધી જીવી શકે છે? કેન યુ? શું તું જીવી શકે? લાયન સેડ નો આઈ કાન્ટ. તો લાયન ના પડે છે કે ના, હું નહીં જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે, બટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? તો લાયન સી જવાબ આપે છે કે આઈ નીડ વોટર એવરી ડે, કે મને દરરોજ પાણી જોઈએ છે. બટ ટેલ મી, પણ તું મને કહે, કેન યુ ડુ વિધાઉટ વોટર? કે શું તું પાણી વગર રહી શકે છે? Camel said, yes, I can. There are no rivers or lakes in a desert. But that does not bother me. I can drink 200 bottles of water at a time. કેમ ઊંટ જવાબ આપે છે કે હા, હું પાણી વગર રહી શકું છું, કે ત્યાં ડેઝર્ટ એટલે કે રણમાં નથી રિવર કે નથી તળાવ, અને તેનો મને કોઈ ફરક પણ નથી પડતો. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, કે હું 200 બોટલ્સ એક જ વારમાં પાણી પી જાઉં છું. લાયન સેડ, રિયલી? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તે કહે, સાચે? તો તારી પાસે બહુ મોટું પેટ છે. કેમલ સેડ પ્રાઉડલી, યસ, આઈ હેવ અ બિગ સ્ટમક. તો એ ગર્વથી કહે છે કે હા, મારી પાસે મોટું પેટ છે, કે મારું મોટું પેટ છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હુ નીડ્સ વોટર એવરી ડે? ધ લાયન નીડ્સ વોટર એવરી ડે. કે દરરોજ પાણીની જરૂર કોને છે? સિંહને દરરોજ પાણીની જરૂર છે. હાઉ મચ વોટર કેન ધ કેમલ ડ્રિંક એટ અ ટાઈમ? ધ કેમલ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. હાઉ લોંગ કેન ધ કેમલ લીવ વિધાઉટ વોટર? ધ કેમલ કેન લીવ વિધાઉટ વોટર ફોર અ વીક. 1 અઠવાડિયા સુધી એ પાણી વગર ઊંટ રહી શકે છે. Where does the camel store water? The camel stores water in its stomach. કે કેમલ પાણી ક્યાં સ્ટોર કરે છે? તો ઊંટ જે છે એ પાણી એના સ્ટમકમાં એટલે કે પેટમાં સ્ટોર કરે છે. Answer the question selecting the correct options and write A, B, C or D in box. The camel can live without water for 7 days. A option છે. There are no blank in a desert. So there are no rivers or lakes in a desert. Option D છે એનો સાચો આન્સર છે. The camel can drink blank of water at a time. આન્સર આવશે C, 200 bottles. The lion needs water. Answer આવશે C, every day. The camel has a big stomach. A option છે એનો સાચો આન્સર છે. Paragraph number 4. Camel said proudly, yes, I have a big stomach. I can store water for a week.
I can even store food for 2 weeks. કેમલ ગર્વથી જવાબ આપે છે કે મારી પાસે મોટું પેટ છે, હું અઠવાડિયા માટેનું પાણી સ્ટોર કરી શકું છું. એન્ડ આઈ કેન ઇવન સ્ટોર ફૂડ ફોર 2 weeks, અને 2 અઠવાડિયા માટે હું ખાવાનું પણ ફૂડ પણ સ્ટોર કરી શકું છું. Lion said, showing a lot of interest, do you store food in your stomach? લાયન ખૂબ જ સિંહ જે છે એને સિંહ ઇન્ટરેસ્ટ બતાવે છે અને પૂછે છે કે ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક, કે તું તારું જે ફૂડ ખાવાનું ખોરાક જે છે એ પણ તારા પેટમાં સ્ટોર કરે છે. કેમલ સેડ, નો આઈ ડોન્ટ, આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. કેમ તો હું જવાબ આપે છે કે ના, હું એ ખોરાકને મારા હમ્પમાં સ્ટોર કરું છું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, કે હું ઘણો બધો ખોરાક જે એક જ વારમાં ખાઈ લઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર નાઇટ, અને પછી મને એની જરૂર નથી. 2 અઠવાડિયા સુધીનો એ ખોરાકનો સંગ્રહ કરી લે છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. હાઉ લોંગ કેન વી ધ કેમલ સ્ટોર વોટર? ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક. How long can the camel store food? The camel can store food for 2 weeks. Where does the camel store food? The camel stores food in its hump. Answer the questions selecting the correct option and write A, B, C or D in box. The camel stores water in the stomach. The camel stores food in the hump. A option right છે. The camel has a big stomach. D option. The camel can store water for a week. 1 અઠવાડિયા માટે. The camel can store food for 2 weeks. C option સાચો છે. Paragraph number 5th. Lion said, that's interesting, but what do you eat? Lion કહે છે કે હા આ તો ઇન્ટરેસ્ટિંગ છે, but what do you eat? કે પણ તું શું ખાય છે? Camel said, I eat leaves. કે કેમલ કહે છે કે હું પાંદડાઓ ખાઉં છું. Lion said, but there are no trees in a desert. What do you eat there? તો લાયન સિંહ કહે છે ને કે પણ ત્યાં તો ડેઝર્ટ એટલે કે રણમાં તો ટ્રીઝ હોતા નથી. તો what do you eat there? કે ત્યાં તો શું ખાય છે? Camel said, there are thorny bushes in the desert. કે ત્યાં કાંટાળા છોડ હોય છે, કાંટાવાળા ઝાડ હોય છે. I eat thorns. અને હું કાંટા ખાઉં છું. The lions don't prick, the thorns don't prick my thick tongue. અને જે કાંટા હોય છે એ મારી જીભને, મારી જે જાડી જીભ છે એને એમાં વાગતા નથી કે ખૂંચતા નથી. Lion said, how wonderful. લાયન કહે છે, સિંહ કહે છે કે કેટલું અદ્ભુત છે. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. વોટ ડઝ ધ કેમલ ઇટ? ધ કેમલ ઇટ્સ લીવ્સ એન્ડ thorns. આન્સર ધ ક્વેશ્ચન્સ selecting the correct options and write A, B, C or D in box. The camel eats blank. Answer option C, leaves. The blank don't prick the camel's tongue. તો B આવશે thorns. તેને કાંટા વાગતા નથી, તેની જીભમાં ખૂંચતા નથી. There are no blank in the desert. તો ઓપ્શન આવશે trees. Write yes or no. Can the camel store food in its stomach? No. ક્યાં કરે છે? હમ્પમાં કરે છે ફૂડને સ્ટોર. Does the camel have padded feet? Yes. Can the lion run in the desert? No. કારણ કે લાયન ક્યાં દોડી શકે છે? એ ફોરેસ્ટ, જંગલમાં. Can the camel walk easily on the hot sand? Yes. Are there thorny bushes in the desert? Yes. Can the lion drink 200 bottles of water at a time? No. કારણ કે લાયન 200 બોટલ્સ પાણી નથી પી શકતું. કોણ પી શકે છે? કેમલ, ઊંટ પી શકે છે. Is the lion ready to go with the camel? No. Can the camel store water for 2 weeks? No.
કેમલ તો વોટર 1 વીક માટે સ્ટોર કરે છે અને 2 વીક્સ માટે તો એ ફૂડ સ્ટોર કરે છે. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન 1 or 2 words. Who can eat a lot of food at a time? Camel. What cannot hurt the camel's feet? The horse. Who can run fast in the desert? Camel. Who can run fast in a forest? Lion. What cannot disturb the lion? Thorns and hot sand. Where can the camel store water? The stomach. વેર કેન ધ કેમલ સ્ટોર ફૂડ? હમ્પ આવશે. જે ફૂડ છે એ ઊંટ એના હમ્પમાં સ્ટોર કરે છે. ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર વોટર? 1 week. ફોર હાઉ મેની વીક્સ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? 2 weeks. હુ ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ? ધ લાયન. હુ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ? કેમલ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જે બ્રેકેટમાં આપણને બ્રેકેટમાં ઓપ્શન આપ્યા છે એનું આપણે ખાલી જગ્યામાં પૂરવાનું છે. A hippopotamus can run faster than man. A rat can last longer without water than a camel. A Siberian tiger is the largest cat in the world. The Siberian tiger weighs up to 300 kilograms. A crocodile cannot move its tongue and can't chew. An ant can lift 50 times its own weight. The dolphin is the fastest mammal. A giraffe can clean its ears with its 21-inch long tongue. From questions and write answers with yes and no. Example છે કાજલ can read Sanskrit. જે એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે આપણે નીચે એના ક્વેશ્ચન બનાવવાના છે અને યસ ઓર નોમાં એનો આન્સર પણ આપવાનો છે. તો એનો ક્વેશ્ચન બનશે કેન જે છે એ પહેલાં મૂકીશું, એનાથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. તો કેન કાજલ રીડ સંસ્કૃત? તો આપણે યસ અને નો બંનેમાં આન્સર આપવાનો છે. તો યસ સી કેન રીડ સંસ્કૃત એન્ડ નો સી કેન નોટ રીડ સંસ્કૃત. રાગિની કેન સિંગ અ સોંગ? તો કેન રાગિની સિંગ અ સોંગ? યસ સી કેન સિંગ અ સોંગ. નો સી કેન નોટ સિંગ અ સોંગ. ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. જે સ્ટુડન્ટ્સ છે એ બહુવચન છે એટલે આપણે જે કેન છે એ મૂકીશું. Can the students go home? Yes, they can go home. And no, they cannot go home. They અહીં જે બે સેન્ટેન્સમાં આવ્યું છે શા માટે સ્ટુડન્ટ્સ માટે મૂક્યું છે they? કારણ કે they બહુવચન છે, સ્ટુડન્ટ્સ છે એટલા માટે આપણે અહીં they મૂકીશું. એવી જ રીતે અહીં બીજા પણ ક્વેશ્ચન આપ્યા છે, સેન્ટેન્સ આપ્યું છે એના આપણે ક્વેશ્ચન બનાવવાના છે. તો મિસિસ શેલક કેન ડ્રાઈવ અ કાર? તો આપણે કેન જે છે પહેલાં લખીશું અને ક્વેશ્ચન બનાવીશું. કેન મિસિસ શેલક કેન મૂકીશું, પછી મિસિસ શેલક જે નામ છે એ મૂકીશું. કેન મિસિસ શેલક ડ્રાઈવ અ કાર? પછી જે સેન્ટેન્સ જે બાકીના જે વર્ડ્સ છે બેઠા લખવાના છે, ક્રિયાપદ છે. ઓકે, કેન મિસિસ સેલર ડ્રાઈવ અ કાર ઇન ક્વેશ્ચન માર્ક? તો યસ યસ કરીને જવાબ આપવાનો છે. તો યસ મિસિસ સેલર છે તો યસ સી કેન ડ્રાઈવ અ કાર. હવે નો કરીને આન્સર આપવાનો છે. તો નો સી કેન નોટ. કેન છે અહીં કારણ કે એ યસમાં જવાબ આપ્યો છે. વિધાન વાક્ય છે, અહીં આપણે નકાર વાક્ય બનાવવાનું છે. ઓકે, તો નો સી કેન નોટ ડ્રાઈવ અ કાર. ઓકે,
તો સ્ટુડન્ટ્સ આવી રીતે જે નીચે આપ્યા છે એ તમારે એ રીતે સેન્ટેન્સ બનાવવાના છે, ક્વેશ્ચન બનાવવાનો છે અને યસ નોમાં એનો આન્સર આપવાનો છે. ઓકે, અહીં જે મોહન છે એટલે આપણે કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી ક્વેશ્ચન માર્ક, પછી યસ મોહન છે એટલે એનું સર્વનામ મુકાશે હી, તો યસ હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. ઓર નો આન્સર આપીશું તો નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ઓકે, એવી રીતે જેટલા પણ છે સેન્ટેન્સ એનું તમારે ક્વેશ્ચન બનાવવાના છે કેનથી અને એનો યસ ઓર નોમાં આન્સર આપવાના છે.